નમસ્કાર દર્શક મિત્રો. કેન્દ્રીય બજેટ નાણામંત્રી માનનીય શ્રીમતી નિર્મલા સીતારામન રજૂ કરે તેને આડે હવે 2 મહિના પણ નથી રહ્યા. બસ એની ઘડીઓ ગણાઈ રહી છે. અડધી પડધી દરખાસ્તો તૈયાર પણ થઈ ગઈ છે. સામાન્ય શિરસ્તો એવો હોય છે કે સરકાર કેન્દ્રના કિસ્સામાં સંસદને, રાજ્યના કિસ્સામાં વિધાનસભાને પૂછ્યા વગર કે મંજૂર કરાવ્યા વગર એક નવો પૈસો ખર્ચી શકતી નથી કે એક નવો પૈસો ઉઘરાવી શકતી નથી. હા, જે યોજનાઓ ચાલુ હોય તે ચાલુ રહે છે. હવે જો રેલવેના ભાડા વધારવાને કેન્દ્ર સરકાર ચાલુ યોજના ગણતી હોય તો મારે કંઈ નથી કહેવાનું. અને ચાલુ યોજના કહી શકાય એવું છે પણ ખરું, કારણ કે જુલાઈમાં વધ્યા હતા, હજુ 5 મહિના નથી થયા, પાછા ડિસેમ્બરમાં બીજી વાર વધાર્યો. તો વર્ષમાં 2 વાર તમારે ભાડા વધારવા પડે, અને તે પણ બજેટ રજૂ થવાનું હોય જેનો ભાગ છે રેલવે બજેટ. એને આડે માત્ર 2 મહિના ન રહ્યા હોય ત્યારે તમારે એવી કઈ સરકારની પાસે તકલીફ આવી ગઈ છે કે પ્રજાના ઉપર બોજ નાખીને એના પાસેથી કરવેરા ઉઘરાવી લેવાના, જેટલું વધારે શોષણ થાય તેવું કરી લેવું. દોસ્તો, રેલવે ભાડામાં વર્ષમાં બીજી વખત વધારો થયો છે. આને કારણે રેલવેની આવકમાં 600 કરોડનો વધારો થઈ શકે છે. એનો અર્થ એ થયો કે ભારત દેશની સામાન્ય જનતા ઉપર 600 કરોડનો જંગી બોજ બીજી વખત ઝુકાયો છે. અગાઉના જે વધારો થયો છે તે આ વખતે 600 કરોડ રૂપિયા વધી ગયા. આપણા લોકોના ગજવામાંથી નાના નાના હપ્તામાં મોટા પૈસા કઈ રીતે શેરવી લેવા, એ હવે સરકાર માટે સહજ વાત બની ગઈ છે. કેન્દ્રીય બજેટ આવવા આડે માત્ર 2 મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે, જે મેં કહ્યું ને આપે સાંભળ્યું હશે. ત્યારે બજેટની એસી તેસી કરીને બજેટ આવે તે પહેલા જ રેલવે ભાડામાં વધારો કરી દેનાર કેન્દ્ર સરકાર લોકશાહીના આધારસ્તંભ જેવી સંસદ તરફ કેટલી ગંભીર અને વફાદાર છે તેનો દાખલો પણ જોવા મળે છે અને પ્રશ્ન પણ થાય છે. સ્ટેટિસ્ટિક્સ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ બાબતને પોતાની રીતે રજૂ કરવાનું એક ગજબનાક હથિયાર વાપરનારના હાથમાં આપે છે, અને જેવો વાપરનાર એ હથિયારને એ રીતે વાપરે છે. દાખલા તરીકે, એક માઇક્રોબ્લેડ તમે સર્જનના હાથમાં આપો તો એ કોઈનું ઓપરેશન સફળતાપૂર્વક કરીને જાન બચાવશે, પણ એ જ માઇક્રોબ્લેડ જો કોઈ ખિસ્સાકાતરુના હાથમાં આપો તો એ કોઈનું ગજવું હળવું કરશે. માઇક્રોબ્લેડ તો એક જ છે, સાધન તો એક જ છે, માત્ર ઉપયોગ કોના હાથમાં છે તેના ઉપર પરિણામ આધારિત છે, નિર્ભર છે. સ્ટેટિસ્ટિક્સ માટે કદાચ એટલે જ કહેવાયું છે કે જૂઠાણા 3 પ્રકારના હોય છે. એનો પહેલો પ્રકાર સફેદ જૂઠ, વ્હાઇટ લાઈઝ તરીકે ઓળખાય છે. દોસ્તો, બીજો પ્રકાર નર્યું જૂઠ, પ્લેન લાઈઝ. અને એનો ત્રીજો પ્રકાર છે સ્ટેટિસ્ટિક્સ. એનો ત્રીજો પ્રકાર છે સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડાશાસ્ત્ર. અને સરકાર એની મરજીમાં આવે તેમ આંકડાઓનો ઉપયોગ કરવાને સ્વતંત્ર હોય છે. અને લોકો માની જાય છે, કારણ કે એ ઝંઝટમાં પડવાનું મુનાસિબ માનતા નથી, અને પૈસો 2 પૈસો કરતા 600 કરોડ રૂપિયાનો બોજો એમના પર ઝીકાઈ જાય છે. આ દેશની કુલ વસ્તી 150 કરોડ ગણીએ તો વ્યક્તિ દીઠ 4 રૂપિયાનો બોજ થયો. રેલવેના લાભાર્થે દરેક વ્યક્તિ, બાળક હોય કે યુવાન હોય કે મહિલા હોય કે પુરુષ, સરેરાશ 4 રૂપિયા એની જોડીમાં નાખશે હવે વધારાના.
અને એટલે બજેટ આવવાનું છે તે પહેલા સંસદની એસી તેસી કરી કોઈ પણ ચર્ચા વગર લોકોના ગજવામાંથી 600 કરોડ રૂપિયા સેરવી લેનાર કેન્દ્ર સરકાર પોતાની નૈતિકતા અને પાર્લામેન્ટ પ્રત્યેની પ્રતિબદ્ધતાની વાત નથી કરતી, પણ એ તો એમ કહે છે કે 215 કિલોમીટરના પ્રવાસ ઉપર કોઈ ભાડા વધારો નહીં થાય. કેવું સરસ વાત કહી. 215 કિલોમીટર સુધી તમારે જવાનું હોય તો કોઈ ભાડા વધારો નહીં થાય. ગુજરાતમાં આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ તેમજ બીજા રાજ્યોમાંથી જે લોકો પેટીઓ રળવા આવે છે એ બધા ગરીબો છે, વખાના માર્યા છે. પેટ કરાવે વેઠ, પેટ પરદેશ મોકલે. પેટ કરાવે વેઠ, પેટ પરદેશ મોકલે. એ ન્યાય ક્યાંક ગંજમ જિલ્લામાંથી તો ક્યાંક બિહારમાંથી, ક્યાંક ઉત્તર પ્રદેશમાંથી, ક્યાંક રાજસ્થાનમાંથી, ક્યાંક મધ્યપ્રદેશમાંથી, ક્યાંક મહારાષ્ટ્રમાંથી લોકો સુરત આવે છે. સુરતનો દાખલો એટલા માટે આપું છું કે સુરત એ ગુજરાતની આર્થિક રાજધાની છે અને સૌ ગુજરાતીઓ એનાથી સુવિધિત છે. તો આ લોકો 215 કિલોમીટરથી વધારેનું અંતર કાપીને આવે છે ને. આમાંનો કયો 215 કિલોમીટરમાં રહે છે? એટલે સુરતમાં કામ કરતા પરપ્રાંતીય દરેક ગરીબ મજૂર પર આ વધારાનો બોજ ઝીંકાશે. એનો કોઈ માલેતુજારોને ફરક પડવાનો નથી, કારણ કે તે બધા 215 કિલોમીટરથી વધારે અંતરેથી આવે છે. એટલે આ બોજો 600 કરોડ ગરીબ શ્રમજીવીઓ પર પડશે મોટા ભાગે. એ સ્ટેટિસ્ટિકની આડમાં રાજથી સરકારને કેમ નહીં દેખાતું હોય? અને અશ્વિની કુમાર તો એન્જિનિયર છે, સો હી ઇઝ એન્જિનિયર. સરકાર વળી પાછો સ્ટેટિસ્ટિક્સ લઈ આવે છે કે છે દર કિલોમીટર દીઠ માત્ર 1 થી 2 પૈસાનો વધારો થશે. લોકલ ટ્રેન માસિક સિઝન ટિકિટના દર યથાવત રહેશે. લોકલ ટ્રેન કે માસિક સિઝન ટિકિટ દ્વારા પ્રવાસ કરનાર 200 કિલોમીટર 215 કિલોમીટરથી આવે છે. મુંબઈમાં જે લોકો લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે એ લોકો 215 કિલોમીટરથી આવે છે. તેના ઉપર વધારેનો બોજો નહીં પડે. શું કરવા કહો છો તમે? ક્યાંક એ કહેવાની જરૂર છે. તમે એક વખતે કહો છો કે 215 કિલોમીટર સુધીના અંતરની મુસાફરી કરનાર પર બોજો નહીં પડે, તો સુરતના લોકલ ટ્રેન વાળા બધા આવરી જ લેવાયા છે એમાં. તો આ કેટેગરીને જુદી પાડીને જશ કાઢવાની ક્યાં જરૂર હતી તમારે? પણ બધામાં જશ કાઢવાનો. 26 ડિસેમ્બરથી નવા ભાડા અમલમાં આવશે. ભારતીય રેલવે દ્વારા આને કારણે એક જ વર્ષમાં 2 વખત રેલવેમાં મુસાફરી કરનાર વર્ગ ઉપર બોજ ઝીકવામાં આવ્યો છે. આ બધા બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવાવાળા નથી એરલાઇનના મુસાફરો. એસટીના ભાડા, પ્રાઇવેટ કેરિયર્સના ભાડા તો વધારે છે જ. તમે રેલવેને હવે લોડ કરી રાખો. આ અગાઉ 1 જુલાઈ 2025ના રોજ રેલ ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, જે મુજબ મેલ અને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસો અને એર કન્ડિશન ટ્રેનના ભાડામાં 2 પૈસા પ્રતિ કિલોમીટરના દરે ભાવ વધારો ઝીકવામાં આવ્યો હતો. આપણે ગુજરાતીઓને લાખની પાણ કહીએ છીએ. લાખો કિલોમીટર લાંબુ રેલવે નેટવર્ક છે. દુનિયામાં મોટામાં મોટું રેલવે નેટવર્ક ભારતનું છે. એને આપણે કિલોમીટરમાં કન્વર્ટ કરીને કિલોમીટર દીઠ કાઢવાનું કે કિલોમીટર દીઠ પૈસો જ વધારે કર્યો છે, 2 પૈસા જ વધારે કર્યા છે. અને રકમ કેટલી થાય? 600 કરોડ રૂપિયા, માત્ર 600 કરોડ રૂપિયા. આ વખતે પણ એક્સપ્રેસ ટ્રેન તેમજ એર કન્ડિશન સવલત ઉપર સરકારની ખાસ મહેરબાની ઓછી છે. ફરી એક વખત એના ઉપર બોજ નાખવામાં આવ્યો છે. ઉપલબ્ધ વિગતો મુજબ 215 કિલોમીટરથી વધારે પ્રવાસ કરવા માટે દર કિલોમીટર દીઠ 1 પૈસો વધારે ભાડું આપવું પડશે. પણ તમે મેલ, એક્સપ્રેસ કે એસી કોચમાં પ્રવાસ કરો તો ભાવ વધારો દર કિલોમીટર દીઠ બમણો, એટલે 2 પૈસાનો રહેશે. જનસાધારણ એક્સપ્રેસ નોન એસી કોચમાં પ્રવાસ કરવા માટે 1000 કિલોમીટરના અંતર દીઠ 10 રૂપિયા. કેવું સરસ કહી દીધું, 1000 કિલોમીટરના અંતર દીઠ 10 રૂપિયા. 10 રૂપિયાના પૈસા કેટલા થાય? 1000.
એ જે તમે જે દર બીજા પાસેથી લો છો એ જ આમાં લો છો, પણ દર 1000 કિલોમીટર અંતર દીઠ 10 રૂપિયા, એટલે કે પ્રતિ કિલોમીટર દીઠ 1 પૈસાનો ભાવ વધારો. જ્યારે એક્સપ્રેસ, વંદે ભારત, રાજધાની જેવી ટ્રેનોમાં 1000 કિલોમીટર દીઠ 20 રૂપિયા, એટલે 2 પૈસા. એટલે મૂળ તો આ જે વધારો છે આ ટ્રેનોમાં, તે જે સામાન્ય વધારો કરવામાં આવ્યો છે એની સાથે સુસંગત રહીને જ કરવામાં આવ્યો છે. આમ કોઈ પણ વધારાના ખર્ચને અથવા કરવેરાને મંજૂર કરવાનો સંસદનો જે અધિકાર છે, જેની ચર્ચા સંસદમાં થવી જોઈએ, અને ચર્ચા થાય તો રેલવેની ક્ષતિઓ પણ બહાર આવે, રેલવેનું સેફ્ટી રેકોર્ડ પણ બહાર આવે, કેમ અકસ્માતો વધ્યા છે બહાર આવે, રેલવેનું ભાડું વધારવા માટેની જરૂરિયાત કેમ ઊભી થઈ છે તે બહાર આવે. આ કોઈ ચર્ચા કરવાની જ નહીં. સીધો ભાવ વધારો થઈ ગયો અને અમલમાં આવી જશે. આમ કોઈ વધારાનો ખર્ચ ચર્ચા વગર 26 ડિસેમ્બરથી, એટલે આ જ મહિનામાં અમલમાં પણ આવી જશે. અને સંસદના અધિકાર ઉપર તરાપ મારી સિફતાઈપૂર્વક રેલવે દ્વારા 600 કરોડ રૂપિયાનો વધારાનો બોજ રેલવે મુસાફરો ઉપર ઝીકી દેવામાં આવ્યો છે. ભારત સરકારે બજેટ સુધી રાહ જોવા જેટલી પણ સૌજન્યતા દાખવી નથી. સંસદમાં આ બાબત ચર્ચા કરવાની તકલીફ લીધી. આમે સંસદને બહુ નહીં ગણવી એ વલણથી ચાલતી આ સરકાર છે. એટલે સંસદને ગણતરીમાં ન લેવાય સ્વાભાવિક છે. ટૂંકમાં દોસ્તો, 600 કરોડ રૂપિયાનો બોજ ભારતના આમ આદમી પર પડ્યો છે. કારણ કે રેલવેમાં મુસાફરી કરનારા બધા માલેતુજાર નથી હોતા, મોટાભાગના આમ આદમી હોય છે. આમ આદમી પાર્ટી વાળા નહીં, આમ આદમી હોય છે, અને એમના પર એ બોજ પડ્યો છે. દુઃખ એ વાતનું છે કે એની ચર્ચા પણ થઈ નથી. સરકાર મનમાની કરે છે, તમારે ભોગવવાનું છે, ભોગવવું હોય તો ભોગવો. બસ આજે આટલું જ. તમારા હિતને લગતી વાત હતી, તમને સમજણ પડવી જોઈએ. વાતના મુદ્દા તમારી સામે મૂક્યા છે, વિચારજો. મોંઘવારી આ રીતે જ વધે છે. નમસ્કાર, આવજો.